MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH। સમાચાર સુરતમાંથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે। સિવિલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડવાની સ્થિતિ સર્જાઈ। એક બેડ પર 2 દર્દીઓ દાખલ કરાયાનો વિડીયો વાયરલ। બાળકોની સંખ્યા વધુ હોવાથી એક જ બેડ પર સારવાર અપાઈ રહી છે। રોગચાળાની સૌથી વધુ અસર બાળકોમાં જોવા મળી। સિવિલમાં વાયરલ ડેન્ગ્યુના 25% કેસ વધ્યા। બાળ દર્દીઓની ઓપીડીમાં 50%નો વધારો થયો। બાળકોની દરરોજ 280 થી 300 ઓપીડી નોંધાઈ રહી છે। દરરોજ 50 થી 80 બાળ દર્દીઓને દાખલ કરવામાં આવે છે। હાલમાં બાળકોની ઓપીડીમાં 200 થી 250 બાળકોને સારવાર મળી રહી છે અને વોર્ડમાં રોજના 40 થી 50 દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે। બાળકોના વિભાગમાં કેપેસિટી કરતા બેડની કેપેસિટી કરતા અત્યારે દાખલ દર્દીઓ વધારે હોવાથી એક બેડ પર 2 બાળકોને સારવાર અપાઈ રહી છે। સિવિલમાં આવતા દરેક ગરીબ દર્દીને સારવાર મળી રહે એ અમારો ઉદ્દેશ્ય છે અને આગળ પણ દરેક બાળકને સારવાર મળી રહેશે। उसको सर्दी खांसी है पिछले 1 हफ्ते से, 3 दिन से फीवर भी आ रहा है, इसीलिए दिखाने के लिए आए हैं उसे हम यहाँ पर। तो डॉक्टर ने दिखाया, उन्होंने कहा ठीक है, ज़्यादा तकलीफ नहीं है, मेडिसिन वगैरह दिया है, कहा है 3 दिन में वो ठीक हो जाएगी, नहीं होगी तो आप फिर से आके दिखा दीजिए। સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। બાળકોના વોર્ડમાં એક બેડ પર 2 બાળકોની સારવાર આપવામાં આવી રહી છે। હાલ પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું હોવાનું સિવિલમાં તબીબો કહી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલના બાળકોના વિભાગમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, જેમાંથી મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે। બાળકોના વિભાગમાં 200 થી વધુ બેડની વ્યવસ્થા છે। જોકે હાલ દાખલ બાળકોની સંખ્યામાં વધારો થવાના કારણે એક જ બેડ પર 2 બાળકોને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે। सूरत नवी सिविल हॉस्पिटल एक जो वीडियो वायरल थयो है कि बाळकोना वोर्डनी अंदर एक बेड पर बने बे बाळकोने जे सारवार आपवामां आवी रही है। अत्यारे जे रीते नवी सिविल हॉस्पिટલના દ્રશ્યોની વાત કરીએ તો વહેલી સવારથી જે બાળકોના વોર્ડની અંદર જે લાંબી લાઈન છે તે જોવા મળી રહી છે। ઓપીડીની અંદર જે લાંબી લાઈનો જોવા મળી રહી છે, કારણ કે ઓપીડીની સંખ્યાની અંદર ધીરે ધીરે જે વધારો થયો છે, અત્યારે રોગચાળાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। તો નવી સિવિલ હોસ્પિટલના જે ડોક્ટર જીગીસા મેડમ જોડાયા છે તેમની સાથે વાત કરીશું। મેમ, એક વિડીયો જે વાયરલ થયો છે અને અત્યારે બાળકોની ઓપીડીમાં કઈ રીતના વધારો? આપ સૌ જાણો છો તે પ્રમાણે આજે વરસાદી ઋતુ ગઈ અને વાતાવરણમાં જે ફેરબદલ થયો એ પછી મચ્છરજન્ય રોગો અને જે એરબોર્ન ડિસીઝીસ એટલે કે વાયરલ ફીવરમાં નોંધપાત્ર વધારો જોવા મળેલો છે। તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા નવી સિવિલ હોસ્પિટલમાં એના દર્દીઓ આવી રહ્યા છે। જે દર્દીઓમાં અમને ગંભીર લક્ષણ દેખાય અથવા બાળક બહુ જ નાનું હોય તો એવી પરિસ્થિતિમાં અમે બાળકને દાખલ કરીને અંડર ઓબ્ઝર્વેશન રાખતા હોઈએ છીએ। હમણાં અમારે ત્યાં નોંધપાત્ર લગભગ રોજના 75 થી 100 જે રેગ્યુલર ઓપીડી હતા એનાથી વધારે દર્દીઓ નોંધાઈ રહ્યા છે અને એ પૈકી લગભગ 65 થી 70 જેવા દર્દીઓ અમારે ત્યાં એડમિટ થઈ રહ્યા છે। આપ સૌ જાણો છો તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલમાં અત્યારે જે રીતે કામ ચાલી રહ્યું છે નવા બિલ્ડિંગ બનાવવાનું, તે દરમિયાન હમણાં જ અમારા વોર્ડ એક બીજી બિલ્ડિંગમાં શિફ્ટ કરેલા છે। જે બિલ્ડિંગની કેપેસિટી પ્રમાણે અમે ત્યાં જે છે કોટની એટલે કે બેડની વ્યવસ્થા કરેલ હતી, પરંતુ હમણાં જે વધારો જોવા મળી રહ્યો છે તેને ધ્યાનમાં લઈને અમે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી પાસેથી નર્સિંગ સ્ટાફ અને બીજી વ્યવસ્થા માટે માંગણી કરેલ હતી, જે સ્વીકારવામાં આવેલ છે અને એને ધ્યાનમાં લઈ અને જે રીતે વ્યવસ્થા અત્યારે ચાલુ છે, જેથી કરીને એક જ દર્દીને એ ઇન્ડિવિજ્યુઅલ કોટ મળી રહે અને એની યોગ્ય સારવાર થઈ રહે। અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે જે જગ્યા છે અને એની સાથે મશીન્સ અને સ્ટાફ પૂરતો છે। આ જે વધારો જોવા મળ્યો એને ધ્યાનમાં લઈ અને જે જરૂરી પગલાં લેવાના હતા એ પગલાં તંત્ર દ્વારા લેવાઈ ગયા છે। બેન, ગંભીર બાબત કહી શકાય, કારણ કે એક બેડ ઉપર 2 બાળકો, કારણ કે એની માતા બી સાથે હોય, એટલે એક બેડ ઉપર 4 વ્યક્તિઓ, કઈ રીતે સારવાર? બેડ આમ જોવા જઈએ તો બાળક માટે હોય, દર્દી માટે હોય, એટલે જે ઇમરજન્સીમાં અમે બને ત્યાં સુધી બધા જ દર્દીઓને અમારા નિરીક્ષણ હેઠળ રાખતા હોઈએ છીએ। એ દર્દીઓને સ્ટેબલ કરી યોગ્ય સારવાર લખાઈ જાય, તેને સિનિયર વ્યક્તિ દ્વારા, પ્રોફેસર દ્વારા જોવાઈ જાય, પછી એને કેટેગરાઇઝ કરવામાં આવે છે। જેમ કે જો એને
કોઈ સિવિયર લક્ષણ નથી, એટલે કોઈ ગંભીર લક્ષણ નથી. માત્ર દવાઓ અને એને ઓબ્ઝર્વેશનની જરૂર છે. એવા દર્દીઓને અમે અલગ કેટેગરાઇઝ કરીએ. જેને અમારા ઓબ્ઝર્વેશનની કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશનની જરૂર છે એને આઈસીયુમાં શિફ્ટ કરીએ. એટલે એ રીતે જ્યારે પણ આપને જે વિડીયો મળેલ છે અથવા તો જે વિડીયો વાયરલ થયેલ છે એ ઇમરજન્સી સમયનો છે. અમારે ત્યાં દાખલ થતા તમામ દર્દીઓને શરૂઆતમાં 3 થી 4 કલાક ડૉક્ટરોના ઓબ્ઝર્વેશન નીચે રાખ્યા બાદ જ એમને કેટેગરાઇઝ કરી અને જુદા જુદા સ્થળે મોકલવામાં આવે છે. એટલે એ વખતે અમે કયા બાળકને કેવી લક્ષણ છે એ મુજબ અમે રાખ્યા હતા. હવે એ બાબતનું નિરાકરણ આવી ગયેલ છે. જે રીતે ડૉક્ટર જીગીસા મેડમ કહી રહ્યા છે તે પ્રમાણે મહત્વની વસ્તુ એ છે પ્રમાણે કે નવી સિવિલ હોસ્પિટલની અંદર જે દર્દીઓની સંખ્યામાં ધીરે ધીરે વધારો થયો છે અને ખાસ કરીને બાળકોના દર્દીઓની અંદર પણ જે વધારો છે તે જોવા મળી રહ્યો છે. ઓપીડીની અંદર વધારો જોવા મળી રહ્યો છે. જે વિડીયો વાયરલ થયો છે તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું છે અને તમામ જે બેડોની સંખ્યા છે તે પણ વધારવામાં આવી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH